ઓલું કલાકે ઓલું ઓય દાદા ભાઈ મસ્ત લેપટોપ હો ગાઈસ જોરદાર છે ને ખતરનાક દે ઓલા પટા દો પટા કેટલા છે ગાઈસ સમજો તો ખરા તમે કેવો યાર એવો ભયંકર હો ગાઈસ એ તો આપણે પામેડો કહેવાય હાલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મિત્રો મજામાં છે મજામાં રહેવાનું આજના વિડીયો તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. આમ જો આજે આપણે 6 જાળ છે ને અમારા બધા એનાથી 6 જાળ છે ને 6 જાળે અલગ અલગ મચ્છી દેખાડવાની છે, અલગ અલગ હોંડિયા દેખાડવાની છે. જે વસ્તુ હોય ને બધાની મતલબમાં 6 ની આજ મુલાકાત લેવા જ આવશું અને 6 ની મુલાકાત લેવા જ આવશું ફેમિલી. કન્ટિન્યુ પહેલી વખત આ વિડીયો જોવા મળવાનો છે તમને અને બધાના જાળે નોખી અલગ અલગ હું વેરાયટી આવે એ બતાવવાનો છું. પછી ખાસ કરીને અમારા જાળ એટલે કે 1 2 3 4 5 ને 6 કુલ 6 બંધણ છે. અહીંયા કોણ બગા કઈ 6 બંધણ છે ને કુલ 6 બંધણ છે ને તો 6 બંધણે મચ્છી કેટલી આવે કેટલી નહીં બધું તમને જાણવા અને પણ જોવાય મળવાનું છે. તો કન્ટિન્યુ જાવ છું દરિયાની અંદર તો બન્યા રહેજો દરિયાની અંદર ફેમિલી. હું જાઉં છું જાળે બોલે તો બંધણે પૂગવાની તૈયારીમાં સૌ બંધણે પૂગીને તમને બતાવું હું મચ્છી છે આ જાળે આવતી ને બધા એના જાળના હોંડિયા દેખાડો કેટલા આવે એમ જોવા એટલે એટલી મહેનત કરવા આવ્યો છું હું મારા વાલા. તો ફેમિલી આવડો આ જાળ જો પકડાઈ ગયું છે ઘણું ખરું આ સાઈડ શાક બધું પકડાઈ ગયું આમ તો એ અહીંયા એક આવ્યું જો આ શું છે આ માછલું છે ડરા માછલું આ ડરો છે જીવતો છે એટલે આપણે મેકી દઈ જો જાય આને મરવું લાગે ગમે ના સડી બોલો થઈ ને કેમ છે ગાઈસ વાહ જુઓ જાય જો લે 8 તારીખે કેમ તરે એ નવું જીવન આવી ગયું અને અહીંયા અમારા બાપી પકડે છે ભાઈ આ વાલજીભાઈના ઘરના કઈ ઘટે નહીં લે તો શાક તો કઈ છે નહીં કેમ કે પકડાઈ ગયું પછી નું એલા એ બીજો આવ્યો બોલો એલા બીજો ડરો આવ્યો આવડે ડરા વધારે આવવા લાગે બે ને બસાવ્યા જો જાય જુઓ કાંઈ જો ને બે તો બસાવ્યા અને ફેમિલી આવડે ને હોંડિયા ભાઈ આવા છે હોંડિયા લાટમાં આવ્યા ને ઘટી જાય ને લાટ હે લાલ હોંડિયા છે દેશી હોંડિયા છે પછી આ ગોંદરો છે આ લેરિયન બસું એક આવી ગયું નાનું એવું શું આ લેરિયું છે પછી કાગડી છે કાગડો નથી કાગડી છે આ વોલ ન પાડીએ કે પડખામાં આની સાંસ કૂણી આવે એટલે વળી દે તો બાકી આવી રીતનું શાક છે ભાઈ. આ મતલબમાં પહેલા જાળે દેખાડ્યું હજી 5 જાળ બાકી છે 5 જાળનું તમને શાક જોવા મળી જાય. પડવાનું કામ શરૂ છે બીજા જાળે એટલે એક જાળનું શાક મતલબમાં 4 થી 1.5 રહી શકાય છે નહીં એવું ખોટ પડવા મળશે કે એટલે શાક ઘટવા પછી હવે બીજા જાળે જઈ નાજીને બતાવ બીજા જાળે પગી ગયો બીજા જાળે પગ્યો ને તમે જો બે મોટા હોંડિયા જડી જમને એક કસલી સેદલ જલ્દી આવજે એ બાપા એ તો કરી દે બાપા એ ભગવાનજી એટલી હિંમત આપજો કરી લે તો સેદલ કહેલી પકડી દીધી છે અને આ બીજા બંને હું આવી જશું ગાઈસ તમને બતાવું મને હાલો. આમાં શાક છે કે હું જોતો હતો ને તો એક કહેલી જડી જઈને બે હોંડિયા જડી જાય મસ્ત વાહ નાળિયેરો છે ભાઈ ગાઈસ અહીંયા ચાલો જોઈ ઓહો ગાઈસ આમ જુઓ બસું છે આમ તો એનું હા બસું છે હા બસું એ ઉભરે રંબા દે શું કરે જોઈ ઘડી મને 40 da ફોન આરે નહીં હો બાપા મોટું ઓહો બીક લાગે એવો છે ગાઈસ વાપો છો કોઈ યારોડા જેવો પણ આ ખતરનાક છે ખતરનાક દે ઓલા પટા દો પટા કેટલા છે ગાઈસ સમજો તો ખરા તમે કેવો યાર એવો ભયંકર હો ગાઈસ ઓ એ પીડ કેટલી ઓય દાદા એડું અડાય નોડાય એ યારું કે ભાઈ જો આ પીડ વાળો છે યાર વાહ કોરામાં હાલે બોલો એવો પીડ વાળો જો તો હા છે આવડાને ભાઈ છે ને અંદર ભી પડી જાય આને અને એ રીંકુ ને ઓલા રેખા ને કેમ પણ કેવડો તો હા રેખા કે તો રહો તમારથી મોટો મારી કરતા ઊંચો હા અગજો એ બાપા તો મારી પાસે ગઈ તો ગાઈસ કઈ નહીં હાલો નારદમ જોન વાત પૂરી કરો અત્યારે ભયંકર છે ફગી દો યાર હા લે મન નખો મરાઈ ન મરાય એ બાબા ચલા સગત એ બાપા મોઢું અહીંયા આવવા દીધું જો નારિયેળ પીળો આય તાકાત કેવી છે ને જો યસ વિગ્યા બીકડો ને મે વિગ્યા ફગાયો ગાઈસ આમ જો મારે જેવું છે મને બીક લાગે યા કાગડો જો સાસ તોડે ગયો જો લાગે
જો ગાઈસ આ છે કાગડા ફિશ. અમને કાગડા ફિશ પકડી લઈ જાય લે લો. તમે શાક વાહ. તો ફેમિલી આ સેજલનું હજી તો પકડવાનું શરૂ છે કામકાજ. જો હજી પકડે છે શાક છે હજી. પછી શું કહેવાય ખબર આ મતલબમાં ટીટમ છે માછલી. આ એક તો માછલી પગથી માછલી બોલો. આ માછલી ગાઈસ પગથી માછલી છે. નાની પણ પગથી કેટલી કા પામેડો પામેડો કહેવાય ને. સેપ્ટો ને પામેડો બે એક જ થતું છે ને. નારદ તો કાંઈ વાંધો નહીં કઈ આવું શાક છે. અને 2000 નું શાક મેં તમને બતાવી દીધું. હવે છોડું હતું કદાચ ને 100-150 ગ્રામ હશે. અને આવડાને 500 ગ્રામ બસ 500 ગ્રામ ની આસપાસ શાક છે ગાઈસ. પકડશો તો ગાઈસ કિલો ઓલા પણ 150 એટલું હતું ને અહીંયા કિલો ને આસપાસ થાય. હાલો હવે તો આવું ત્રીજા બંધન. તો ગાઈસ અહીંયા ત્રીજું બંધન પકડવાનું શરૂ છે. પણ અહીંયા તો છે ને ગારો છે ભયંકર દુનિયા. હા ફરીને આવું ફરીને તો તને રિંકુ એમ કહે કે સેજલ ને કે તું મને બહુ કહેતી ને નાળિયેરો એમ આવ્યો ને તારા ઓલામાંથી એમથી સેજલ રોવે ખોટું. અને હવે હું જાઉં છું ત્રીજા દાડે. ફેમિલી હું ત્રીજા દાડે પહોંચી ગયો. પણ વૈશમાં હવે રિંકુ ત્રીજા દાડે આવી ગયો પણ વૈશમાં ના પુગાય એમ નથી. એનું કારણ એ છે ઓય બાપા ગારો જોવો મારે આ બોટની અંદર ગળી દે એમ છે ગારો જોવો. હે દુનિયાનો છે ને શાક કેટલું આવ્યું? શેર કિલો આવી છે. શેર આવી જા કિલો આવશે ને. કાંઈ વાંધો નહીં હાલો તો હું જાઉં હવે. બાય હા હા એ વાત થાય છે. તો છે ને ફેમિલી હવે હું કેટલા દાડે જવાનું બાકી છે હવે મારે? ત્રીજા કે ચોથા ચોથા દાડે જાવ ડાયરેક્ટ. ચોથા એટલે કે 4મા દાડે ગુજરાતી પછી 4મા દાડે જાવ. હાલો કન્ટિન્યુ ફેમિલી હું ચોથા દાડે પગી ગયો. કેટલા 4મા દાડે પગી ગયો એમ. બાકી અહીંયા શાક પકડવા વાળા છે મિત્રો. દેખાડીએ તમને શું આવેલું છે. અહીંયા હજી પાણી છે એટલે થોડીક વાર લાગશે. પણ પાછું મારા દાડે જવાનું છે એટલે અહીંયા લાટ ખોટી થવા હે નહીં. થોડોક ઉભો રહ્યો અને તમને થોડુંક જાજુ જે પીકડ્યું એ બતાવી. ગાઈસ અહીંયા જુઓ ભાઈબંધે લેપટોપ પીકડ્યો મોટો. વાહ ભાઈ મસ્ત લેપટોપ ગાઈસ જોરદાર છે ને. અને આમાં શાક ઠેલું એક વાર બોખામાં ભાઈ ડોલમાં ઠલવાઈ ગયેલું છે. તો ચાલો જાવ બતાવો. તો ગાઈસ ઠલે ભાઈ એટલે પહેલાં પકડેલા હતા સંદુભાઈ સેમસમે અને નહીં હવે ઠેલવા છે. તો આમાં લેપટોપ એક મસ્ત છે તમને દેખાડો તે માછલીને પૂરો આવી ગયો. લેપટોપ આવી ગયો. વાહ હા કરી કેમ છે લેપટોપ ને. વાહ મેં કીધું હાલો ક્યાં કીધા ને તો હજી પકડાય નહીં. ગાઈસ શું એવું છે. ચાલો તો હવે હું મારા દાળે ભાગું. કેમ કે આમ જો અહીંયા બધું પાણી હજી ઘણું બધું પાણી છે. આ પાણી કેદી ખૂટે એટલે અહીંયાથી કિલોથી 1.5 કિલો હોંડિયા આવે. આ દાળમાં થોડાક વધારે આવે છે. 1.5 કિલો હોંડિયા કદાચ ને આવતા છે. હાસમાં ફૂલ આવતા હોય ને તે 2-2.5 કિલો નીકળી શકે. અત્યારે કિલો 1.5 કિલો શેર 1.5 શેર એમ આવશે. હજી એટલું પાણી છે તો 300 ગ્રામ જેટલા પકડાય છે. 200-300 ગ્રામ. તો ચાલો ભાઈજી ઘરે. ઓલા ઘરે ઘરે 5 તારીખે ઘરે નહીં બંધણે. એટલે હવે હું ભાગ્યો છું 5મા દાળે. બોલે તો કે મારા પોતાનો જાવ જલ્દી અને ના જઈને તમને બતાવું. તો ફેમિલી 4મા જાળના શેડે છે હું. આમ જુઓ આ લોખંડની પેપું છે નાખેલું. એટલું દરિયો બળ કરતો હોય છે. અને આ બધું વળી ગયું તૂટી ગયું ફૂટવા મળ્યું એટલે કે ફાટવા મળ્યું ઝાડ બધું એવું બધી દરિયામાં આમ જુઓ મચ્છી મારવી એટલે હાવ હેલી વાત નથી હો ફેમિલી. તમને કહી દો અઘરી વાત છે યાર જોરદાર. ઉગી જો ફેમિલી 5મા દાળે એટલે કે મારા દાળે. તો મારા દાળે આવ્યો ને ત્યાં પાણીનો બાટલો જીર્યો. માણા એકે જીડા નથી. એટલે હું પગી ગયો મારા ઝાડે કેટલી મચ્છી છે એ તમને બતાવી. તો મારા ઝાડે મચ્છી જો મારા દાળે મચ્છી આજમાં કંઈ ખારી આવેલી છે. નવીન છે. હોંડિયા તો ઘટી જાય છે. હાવ 2-2.5-3 કિલામાં આવતા એની બદલે આજમાં 1.5 કિલો થાય કે ન થાય એવું છે. આ છે મસ્ત મજાનું ટોટરું અને આ છે માછલી. આ ચી માછલી છે ઓલી ઊંડા પાણીની 2-2.5 કિલાની 5 કિલાની મોટું નંગ થાય ને એ માછલી છે. તમે જોઈ શકતા છો અલગ પ્રકારની નાના ભીંગડા હોય અને આ બહુ મોટું જનાવર થઈ શકે. પછી અહીંયા છે ગુમલા આવી રીતનું છે. આ મારા દાળનું શાક છે એટલે કે 5મા દાળનું શાક છે. અહીંયા લાલ હોંડિયા બહુ છે નહીં માપસરના મીડિયમ સાઈઝના છે. અને હવે ઓલા દાળે જાય એટલે કે 6-7-6મા દાળે જાવ. ના પકડે છે મારા માણસો તો ના જઈને બતાવો. ઓલા પણ ધનજી છે ને 6મા દાળે ધનજીનો મગજ જો ઈ એમ કે મમ્મી ડોલા બોલ મગજ જેલો છે અત્યારે. અને હું બધને જાઉં છું. પછી ના જઈને હું મચ્છી છે હું યાર ગાઈસ તમને કન્ટિન્યુ બતાવી દઉં મારા વાલા એટલે મોજ. ફેમિલી છેલ્લા લાસ્ટ
જાળે પગી ગયો એટલે કે 6 માં જાળે કેટલી મચ્છી છે, કેટલી નહીં, કેટલી પકડી, કેટલી નહીં, કેમ પકડાય અને કેવી રીતે પકડે એ તમને બધું બતાવ. તો જો આવી રીતે હોંડિયા પકડવાનું. એટલે અહીંયા માછલી આવી ગયેલી છે અને હોંડિયા એટલે જ કેમ આવ્યો ગાઈસ? હે કેમ? એ તો હું આવું ને તેવા લાટ આવે. તમે કઈ એમ પાછા નહીં માનતા કે હવે તમે આવો ને લાટ આવે એમ. હો હે હા ધનજી ઠલવેલ નથી લાગતો તો બાંગુ તો રાખતો હાકડી. ધનજીભાઈ શાક છે ખોલીમાં? ઓહો લેતા લાવ 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 વીરા જાતો ડોલીને. ચાલો ગાઈસ તો આ લીન ધનજીભાઈ પાસે જાય ને ધનજી કહેતો કે વનો ડોલાય પણ આ લીજી નહીં. તું જી કેમ નહીં? વીરો લેવા આવતો હન એમની ભાઈ પાસે ડોલ લઈને કેમ ન જીતું? વીર જે આવતો હન તી હવે જાય કે? લે હવે જાય કે? હા હવે એમ નહીં ગમે તારે કે એવા જાય કે? હે છોકરા કેમ કરવું પડે? હો આપણે એના માઈતર છે. સાંભળો આપણું કીધું કરે હવે આમ જો ઊંધો જમાનો આવેલો. એવું છે છોકરા કે એમ માછલી છે અહીં ધરી ચાલ ન્યાય છે જો કઈ તાણ કમ કર કરો મળી યાર. જો અહીંયા બેઠી ગયા ધરી તો પાસે અહીં કરી દે. તાણ હા તાણ મારે વિડીયામાં દેખાડું માણા હું પણ દોડવા જો નહીં દોડવા નહીં દે પકડી લેની પણ તાણ આમ તાણ પછી આમ બેઠી જી જો કરી દી ને આમને જી ધરી સાહેબ આ તો કેવી છે કે ખબર ના પડતી. હરિયાની વલકા ખાડામાં કરી દીધો ના માછલી ખોઈ લે બોલો. તારથી એક નાની એવી માછલી ન પકડે તારથી થાય હું? હા પણ ઈ તારા વિચી કે ખબર છે આમ કરી દીધી અહીંયા માછલી થઈ ગમે ના એ આમ હવે પછી ગોઠે કાજલ જડશે ને એવા હવે યાર જડી નથી માછલી. જો અહીંયા કરી દીધી હજી માછલી પકડા ને એવા ખબર પડશે. અને એમની એક ઝીણી જો જાય હવે તો પકડેલી હવ હાય તો કે દે બીધી પકલા ખેગા નદી બીજા દાસની છે કે તો તને તો શું કહેવાય કે ઓલું કલાકે ઓલું ફ્રાય મારી બેન ખીમા બને નાખી એને હું બોલો નથી કે મગજમાં નું આવ્યું એવું છે. ફેમિલી શાક બધાય કરતા કહેતા ને તો મારે છે અત્યારે થોડું જાજુ બે બધાને શાક બધાને બીજું ઓછું થઈ ગયું મારે થોડુંક છે જ. અને આ જાળી જવું આ કિલો એટલે તો હોંડિયા પકડાઈ જાય. ગારાવાળા ધનજીભાઈ ઠેલી દીધેલા. ધનજીભાઈ ગારો ધોઈ ન ઠલવાય યાર. ત્યાં ધનજીભાઈ આમ જો હોંડી વીરા પકડો. ઓહો એ ધનજી કેવો સકો પકડ્યો. જો ગાઈસ ઓહો એ કેટલા હોંડિયા છે આમાં? દુનિયાના હોંડિયા છે, દુનિયાનું થોડે રહ્યા છે ને હમણાં પકડવાનું શરૂ છે ને. બગલા આમ જુઓ નાની સાઈઝનો બગલો એક અહીંયા છે, એક અહીંયા, એક અહીંયા ને એક અહીંયા. 4 હોય તરીકે 4 બગલા અહીંયા, એક અહીંયા 5 આમ જો હે ઉસડી કાંટા વગાડી દે. જો 5 બગલા અહીંયા અત્યારે અભિયાલ મચ્છી ખાઈ રહ્યા છે. અને આ કોટરાના બગડા અહીંયા હડી જાય. તારા બાપાને ફોન કરીને કીધે બગલા નો દે હો. આ શું આ બીજો દરો છે? હા એ ફગાઈ દે ડરા રેખા કે એને બધાને એવા 5 ડરા આવ્યા. આલા 2 અને આપણે 3 આવ્યા મારા બેટા 1 2 આવ્યા. બોલો લ્યો આજે ડરા લગભગ ઝાડ નાખ્યો ને વણના વરસમાં તારથી પહેલી વખત આ ડરાનું બિયારણ આજમાં આવ્યું. ફેમિલી ઘણું બધું શાક પકડ્યું નથી તો ઘણું બધું છે કે આમ જો આમ એકલા હોંડિયા આમ વીરો પકડે, ધનજી પકડે, બે ભાઈ પકડે છે ને એકલા હોંડિયા ગાઈસ દુનિયાના હોંડિયા છે આમાં દે. આમ જુઓ તમે દેખાતા હોય તો સારું છે. આમાં જુઓ હોંડિયા આમ જુઓ તમે આમ જુઓ ધનજીભાઈ અહીંયા કેટલી થાપ છે હોંડિયાની પકડા ગાઈસ. અને આખો ખાડો ભીરો વીરજીએ જો કેટલા કાઢ્યા. અને આમાંથી જુઓ આમ ઠેકણીયા બેકણીયા હોય બાપા કાંટો વગડી જાય જોયું ગાઈસ. ખાલી એમ હોંડિયું પેકડું તમે નજરની અમે વાળતા હોય તોય તેનો કાંટો વગાડી તો કાંટા દુનિયાના વગાડે શાક ધાન રાખવું પડે. અહીંયા કવડું મોટું હોંડિયું છે એક લાલ દેખાડું. અત્યારે મને 2 વાર કાંટા વાગી. આમ તો આમાં હોંડિયા તો આમ જુઓ એમની આ ખાડામાં હોંડિયા બોલો. અહીંયા લાલ મોટું સી દેખાડો નતું આવડવા બીજા નાના દુનિયાના શું કરવું. પછી કાજલ ઓલી સાઈડ પકડતી આવે બગલા ઓલી સાઈડ અથેલો મેં આમ જુઓ. ઓહ હે આ બગલા યાર બહુ કરી. ઓ બગલાને કંઈ શું કરવાનું છે તમારે? કંઈક માર ખાવાનું છે કે કહેતો ને માર ખાવાનું છે તે નાલી હેરકો પકડતી આવી તું નહીં તો પકડવાનું છે એમ તો કહું તમને. લે બોલ જો 5 6 એક અહીંયા ઉડે 6 એક હજી હાથમાં ધોળો તક વયો જલો. તો આમ તો કવડું મોટું હોંડિયું બગલાથી નથી ખવાતું. હોંડિયું પાછું મેકી દીધું બગલા એ બોલો. લાલ હોંડિયા છે મોટા છે. જાતો તમે જાઓ જા જલ્દી જો આમ બહુ બધું ખાઈ જો આ પાછો કોચો મે ચચા પચો. યે માય ગોડ કેવા બગલા હે ગાઈસ. જો જાય આ બગલા યાર ખોટા હેલા આ બગલા નવીન હેડા ને એક હજી તો આવ્યો 8મો બગલો. ઓ માય ગોડ જોવો
કાંઈ વાંધો નહીં યાર, શાક પકડીએ, જે પકડાઈએ અને બગલા ખાવા એટલે બગલા ખાઈ દે, ભાગનું હોય એટલે આવી પકડી લઈને પછી અપડેટ આપીએ. થલવાનું શરૂ છે એટલે કે પકડવાનું શરૂ છે, હાથે હાથે પકડવું પડે ને ત્યારે પકડ. જો એકની બદલે બે છે ધોળા, આવે એક અહીંયા ધરો બલ્લુ સાંસ વાળો અને એક ત્યાં જો એક અહીંયા ધરો ગાઈસ ધરો. તો એ બે બાંધે કે મારી જગ્યા છે, મારા ઇલાકામાં તરસી કેમ હોય નીકળી કે, તો એ બે બાંધ્યા અને હું હાથનું કહેતો ને તો હવે 8 બગલા થઈ ગયા. વાંધો નહીં આવે, 8 થી તો શેર તો ખાઈ જ જા, શાક ઉપાધિ નહીં કરવાની. શું કેવું છે તારું? પાકું છે ને? હે કેટલા આવ્યા બગલા? કોટડાના છે એ કીધે તારા બાપાને ફોન કરી ન આવે ફોન કરો તો. કરો ને, ધમકી મારી દેવી ને. હા સારું હાલો હમણાં ફોન કરું. ફેમિલી છે ને હજી કાજલ હતો લે આવડા બે આટો મારે અને એટલું આપણે ઠલવેલું છે ને આમાં મેં હસોલેલા છે ને એ તમને ઠલવીને દેખાડું. અત્યારે આવી રીતના છે ને પછી હું ઠલવીને પછી કેવી રીતના દેખાય ને એ જોજો. કેમ ખબર? મેં હથોલેલા છે ને એ પાછા હોંડિયા યાર નેક્સ્ટ લેવલના નીકળ્યા. બતાવો હાલો. જવો ગાઈસ છે ને કન્ટિન્યુ 1 નંબર હોંડિયા કાંઈ ઘટે નહીં. એવા બધા આમ જુઓ દેશી અને દેશી પાછા પા નાના છોડા આમ જુઓ તો બધા દેશી મોટા ભયંકર મોટા આવી જાય અને કાજલ ઠલવે છે વાયરે એટલે કે એનાય દેશી બધા મોટા. આમ જુઓ શાક બધું ડટાઈ ગયું, એઠે હતું નહીં કોણું શાક મતલબમાં ડટાઈ ગયું, બધા દેશી આવી જાય અને દેશી પાછા 1 નંબર સકાસ મોટા. બોલો મોટી સાઈઝના દેશી હોંડિયા આવવા મળ્યા. કોલા બંદરમાં આવડો સપ્લાય જો ફોન આવી ચાલો વાત કરી લો. ગાઈસ કન્ટિન્યુ મારા વાલા તમને 6 બંધણની મચ્છી બતાવવામાં આવેલી છે અને 6 બંધણની મચ્છી જોઈને તમે બધા થયા છે ખુશ અને હું આશા રાખું છું કે બંધણના હોંડિયા કેટલા થાય છે ફેમિલી અંદાજે કોમેન્ટ કરી દેજો ને. હા એમ જુઓ આ અમારું પહેલું બંધણ પકડાણું, આ બીજું પકડાણું. તો અત્યારે તો ઘટી જશે. શાક ઘટી ગયું છે, ફટદાવાળ આવવા મળી ગઈ એટલે અને હવે ભાજી ઘરે અને આપણે કરી દેવાનો છે વિડીયો પૂરો. કેમ લાગે? એમ આવી રીતના હોંડિયા આવ્યા છે ને ઘરે તો હજી ઘણા બધા છે. તો કોકની કોમેન્ટ આવેલી હતી કે ઘરે તમે કાંઠો કરતા હોય ને એવો વિડીયો બનાવો, પણ ઘરે છે ને એમ થાય કે કોક વિડીયોમાં આવતા હોય ને અમુક જણા એમ કે અમને વિડીયો ન લેતા, શાકવાળા હોય એટલે સોરાઈ ખાતા હોય ને એવું બધું હોય, તો ઘરે એ હાટુથી વિડીયો આપણે ન ઉતારી કાંઠો કરતા હોય ને એવા એની પહેલાં આપણે વિડીયો અહીંયા પૂરો કરી દઈશું. હવે તો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, ચેનલમાં નવા આવું તો સબસ્ક્રાઈબ કરજો. તો ફરી પાછા મળશે આપણે નવા વિડીયોમાં. તો જય માતાજી, બાય બાય. બાય બાય.